અમદાવાદના ગાટલોડિયાની આઈડીપી સ્કૂલના સત્તાધીશો મર્યાદા ભૂલ્યા। ડીઓ સામે પણ સ્કૂલના મેનેજમેન્ટે ઘેડે દાદાગીરી કરી। અહંકારી સત્તાધીશોએ શિક્ષણ અધિકારીના પદની પણ લાજ ન રાખી। શિસ્તના પાઠ ભણાવતા ગુરુજી ડીઓ રોહિત ચૌધરી સામે શિષ્ટાચાર ભૂલી ગયા। આઈડીપી સ્કૂલના શિક્ષકોની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતા શિક્ષણ અધિકારી પોતે તપાસ કરવા શાળાએ પહોંચ્યા હતા, જ્યાં શાળાએ ગયેલા ડીઓ સાથે પહેલા સિક્યુરિટી ગાર્ડ અને પછી પ્રિન્સિપાલનું ગેરવર્તણૂક। શાળાના સત્તાધીશોના વર્તનથી ગુસ્સે ભરાયેલા ડીઓએ શિષ્ટાચારનું ભાન કરાવ્યું। વાયરલ વિડીયો અંગે ડીઓ રોહિત ચૌધરી હવે તપાસ ચલાવશે। ગેરવર્તણૂક કરનાર શિક્ષકને છૂટા કરાશે। શાળાની નોટિસ ફટકારવામાં આવશે। શાળાના મેનેજમેન્ટ હેડે વિડીયો વાલીનો નહીં, શાળાના જ પૂર્વ શિક્ષકનો હોવાનું કહ્યું છે। એક્સપિરિયન્સ લેટર માટે આવેલા સ્ટાફે ગેરવર્તણૂક કર્યું હોવાનો બચાવ કર્યો। सर ऐसा नहीं होता है। ऐसा नहीं बोल सकते हम कि तुमसे जो हो जाए वो कर लो। ये जो अभी मेरे सामने जो बोल रहे हैं, मैंने ऐसा नहीं बोला है। मैंने उनको बोला है कि आपको जो बाइट देना है दीजिए, आई डोंट केयर। मैंने उनको सारी रियलिटी बता दी है। बार बार पूछना। देखिए सर, यहाँ बच्चे चल रहे हैं, बच्चे पढ़ रहे हैं। हम तो समय लगाएंगे ना कि मीडिया को अंदर आने दे कि नहीं आने दे। पूछेंगे ना, मैं यहाँ मालिक नहीं हूँ। तो मैंने इनको बोला कि अंदर कैमरे में हम इनसे डिस्कशन करके इन्होंने हमको समझाया। ये लोग આપણે કોઈ પણ સાથે વર્તન કરો। આ કોઈકની સંસ્થા છે, આ તમારી નથી। તમે નોકરી કરો છો, જે વ્યક્તિની છે એ વ્યક્તિનો વિચાર કરવો જોઈએ। जो भी है, यहाँ खराब हादसा हुआ है, किसी के साथ अमानवीय वर्तन किया है, ये वीडियो प्रूफ है। कोई भी लोग हो, किसी के साथ, कोई पेरेंट हो, कोई भी हो, उसके साथ ऐसा नहीं बोल सकते हम। તો આઈડીપી સ્કૂલનો એક વિડીયો શેર થયેલો ગઈકાલે અને સોશિયલ મીડિયામાં જે શેર થયો એના માધ્યમથી માહિતી મળેલી। તાત્કાલિક આજે અમારી ટીમ સાથે અહીંયા આઈડીપી સ્કૂલમાં તપાસમાં આવ્યા અને શરૂઆતમાં સિક્યુરિટી સાથે જે કંઈ વાત થઈ કે કોઈપણને તમે જે રીતે રોકો છો, જ્યારે સરકારી ગાડી હતી તેને પણ એમણે રોકવાનો પ્રયત્ન કર્યો। અમે બંનેના નિવેદનો મેળવી છે। સામે જે વ્યક્તિ હતા, જેમની જે એ કોઈ વિદ્યાર્થી કે વાલી નહોતા, પરંતુ એમના એક્સ કર્મચારી હતા। અહીંયા બંને ભાઈઓ વચ્ચેના વિવાદની વાત પણ ધ્યાને આવી છે પ્રાથમિક દ્રષ્ટિએ। તો એમાં શું કારણ છે, શું ડીપમાં તપાસમાં આવે છે, એ તો તપાસના અંતે અહેવાલ આવે ત્યારે જ ખ્યાલ આવશે। પરંતુ સામેની વ્યક્તિનો પણ અમે નિવેદન લઈશું। बोले लगे पुलिस ये भी थी उनमें से, वो बताएंगे आपको कि पुलिस डंडा मारे तो ये लोग थोड़ा बोले कि अगर पुलिस को ही बुलाना है, वही डंडा मारेगी तो आप निकलिए हमारे प्रेमाइसिस से। बस ये बात थी। उनका साइड नहीं दिखाया गया है मीडिया में, हमारे साइड दिखाया गया है। जो भी गलत ढंग से दिखाया गया है कि बच्चे हैं, जानबूझ के बदनाम करने की कोशिश है या क्या है मैं नहीं जानती, कि बच्चे हैं और उनकी माँ है, ऐसा कुछ नहीं है। वो लेडी यहाँ काम करती थी, 69 इयर्स की हो गई थी और इसलिए उन्होंने वहां पे सर्टिफिकेट लेने आई थी। वो भी उग्रता से बात कर रही थी। तो सब एक समान नहीं होते। कुछ को पेशेंस, डंडे मारने की अगर बात करोगे तो कोई भी खो देगा। वो लेडी तो अभी हमारा वायरल कर ही रही है ये वीडियो। उसके अलावा कल भी एक धमकी आई है कि 50 लोगों के साथ, क्या नाम है उस आदमी का, अभिषेक आनंद करके कोई है, वो यहाँ पे कि 50 आदमी के साथ हम यहाँ तोड़फोड़ करने आ रहे हैं, हम आपको सोशल मीडिया में और डालेंगे तब पता चलेगा। वो सब चल ही रहा है हमारा।